ના વિડીયોમાં બાળકો આપણે પર્યાવરણમાં ચોથા ધોરણમાં જે 15મો પાઠ આપેલો છે બજારથી ઘર સુધી તેનું નવી સ્વાધ્યાય પોથીની અંદર આપેલું સ્વાધ્યાય છે તેને આપણે સમજવાના છીએ અને તેને લખવાના છીએ. બરાબર, તો ચાલુ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ કોષ્ટકમાં તમારા પરિવારની માહિતી ભરો. તો અહીંયા આપણે આપણા પરિવારની માહિતી ભરવાની છે અને તે દિવસ દરમિયાન કયા કયા કામ કરે છે એના વિશેની માહિતી આપણે અહીંયા લખવાની છે. અહીંયા સવારે ઉઠવાનો સમય લખવાનો છે, આમાં રાત્રે સૂવાનો સમય લખવાનો છે. તો એમાં તમારા ઘરના સભ્યોનો જે સમય હોય એ અલગ અલગ હોય, તો એ તમારે તમારી જાતે લખવાનું છે. આ નમૂના માટે એક કોષ્ટક ભરેલું છે, આમાંથી જોઈને તમારે લખવાનું નથી. તમારે તમારી જાતે તમારા પરિવારના સભ્યોના નામ લખવાના છે અને એમનો સૂવાનો સમય અને ઉઠવાનો સમય અને એમના કામ છે એ લખવાના છે. તો નમૂના માટે અહીંયા છે એ આપણે જોઈએ. તો પોતે એટલે કે અહીંયા તમારે તમારું નામ લખવાનું છે અને પછી અહીંયા તમે કેટલા વાગે સવારે ઉઠો છો તે લખવાનું છે, રાત્રે જેટલા વાગે સૂઈ જતા હોય એ લખવાનું છે. કામ તો કે શાળાએ જવું, લેસન કરવું. પછી માતા, તો અહીંયા તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે. એ સવારે કેટલા વાગે ઉઠે છે એ લખવાનું છે, રાત્રે સૂવે છે કેટલા વાગે એ લખવાનું છે. એ કામ શું કરે છે તો કે ઘરના બધા કામ કરે છે, અથવા તો તમારે તમારા મમ્મી કોઈ બીજું કામ કરતા હોય તો એ પણ તમે લખી શકો. પછી પિતા, તો અહીંયા તમારે તમારા પિતાનું નામ લખવાનું છે. આપણે અહીંયા નમૂના રૂપે મહેશભાઈ લખ્યું છે. સવારે ઉઠવાનો સમય 6 વાગે છે, તો કે તમારા પપ્પા વહેલા ઉઠતા હોય તો એ સમય લખી શકાય, મોડા ઉઠતા હોય તો એ પણ લખી શકાય. રાત્રે સૂવાનો સમય અહીં પણ નમૂના માટે લખેલો છે. એમનું કામ, તો આપણે અહીંયા નમૂના માટે ખેતરે જઈને કામ કરવું લખેલું છે. તમારે તમારા પિતા જે વ્યવસાય કરતા હોય તે લખવાનું છે. ભાઈ, તો અહીંયા કિશનનું નામ લખેલું છે. તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે. એનો ઉઠવાનો સમય, રાત્રે સૂવાનો સમય, તો એનું કામ શું છે તો કે શાળાએ જવું, બજારમાંથી કોઈ વસ્તુ લાવવાની હોય તે વસ્તુ લાવી દેવી. બહેન, તો એનું નામ દિવ્યા લખ્યું છે આપણે. ઉઠવાનો સમય 5:30 લખ્યો છે, રાત્રે સૂવાનો સમય 9:30 લખ્યો છે. એનું કામ શું છે તો કે ઘરના બધા કામની અંદર મમ્મીને મદદ કરવી. દાદા, તો કે એમનું નામ આપણે મોહનભાઈ લખ્યું છે. ઉઠવાનો સમય 5 વાગે, રાત્રે સૂવાનો સમય 9:30 લખ્યો છે. કામ, તો કે મંદિરે જવું, પૂજા કરવી. એ બધા કામ છે એ દાદા કરતા હોય છે. તમારે તમારી જાતે તમારા કુટુંબના સભ્યો કયા કયા કામ કરે છે તે વિચારીને યાદ કરીને અહીંયા લખવાના છે. આ નમૂના માટે આપણે જવાબ લખેલા છે. આગળ બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, તમારા પરિવારનો વ્યવસાય શું છે? કે અમારા પરિવારનો વ્યવસાય ખેતીકામ છે. હવે અહીંયા ખેતીકામની અંદર તમારે તમારા ઘરનો વ્યવસાય લખવાનો છે. કોઈના જો વ્યવસાય ખેતીકામ હોય તો તે લખી શકે છે, અથવા તો તમારા પિતાજી કોઈ બીજું કામ કરતા હોય કે કુટુંબમાં કોઈ બીજા સભ્યો બીજું કામ કરતા હોય તો તમારે તે વ્યવસાય લખવાનો છે. બીજું છે, પરિવારના વ્યવસાયમાં ઘરના સભ્યો કેટલા મદદ કરે છે એ તમારે લખવાનું. તો કે પરિવારના વ્યવસાયની અંદર પપ્પા, મમ્મી અને ભાઈ મદદ કરે છે. જો તમારા પરિવારની અંદર બીજા કોઈ મદદ કરતા હોય તો તેમના પણ તમે અહીંયા લખી શકો સભ્યોના નામ. આગળનો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન, તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે? તો કે અમારા ઘરે રોજનું શાકભાજી શાક માર્કેટમાંથી આવે છે. અથવા તો તમારે કોઈ ખેતરે શાકભાજી થતું હોય તો એમ પણ લખી શકાય કે અમારા ઘરે રોજનું શાકભાજી અમારા ખેતરેથી આવે છે. ચોથો પ્રશ્ન છે, શાકભાજી બગડી ગયા છે તે તમને કેવી રીતે ખબર પડે? તો એ જવાબ છે, શાકભાજીમાંથી દુર્ગંધ આવે કે પોચું પડી ગયેલું હોય તો તે બગડી ગયું કહેવાય. પાંચમો પ્રશ્ન છે, તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? તો એનો જવાબ છે, અમે વસ્તુ બજારેથી લાવવી, વાસણ સાફ કરવા વગેરે કામની અંદર આપણે ઘરની અંદર મમ્મી પપ્પાને મદદ કરીએ છીએ. હવે અહીંયા એક ફકરો આપેલો છે અને તેના આધારે નીચે વાંચીને સમજીને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ફકરો પહેલા સમજી લઈએ. મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજીની કોથળીમાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ. સવારે 6 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈને પાછા આવે છે. તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે. બધી બાજુ રીંગણા, બટેકા, ટમેટા, ભીંડો, મરચાં, દૂધી,
બીજા શાકભાજી હોય, દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે. અમારે ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે, જેથી વહેલા બજારમાં પહોંચી શકાય. તો અહીંયા આ જે છોકરો છે એનું કુટુંબ છે એ બજારની અંદર શાકભાજી વેચવાનું કામ એનું છે. કુટુંબનો વ્યવસાય છે એ શાકભાજી વેચવાનો છે. એટલે એના પિતાજી છે એ શાકભાજીનો કોથળો ભરીને ઘરે લાવે છે, અને એ લોકો બધા શાકભાજીને ઘરે અલગ કરે છે અને સાંજે એમાં પાણી છાંટી દે છે. તો એ બધું કામ છે એ લોકો કરે છે. એ આ ફકરાની અંદર આપેલું છે અને એના આધારે નીચે થોડાક પ્રશ્નો આપેલા છે એ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવતું હશે? તો કે શાકભાજીને તાજા રાખવા માટે પાણી છાંટવામાં આવે છે. બીજો પ્રશ્ન, આ ફકરામાં ન આપ્યા હોય તેવા 5 શાકભાજીના નામ લખો. તો આની અંદર કોબીજ, ચોળી, વટાણા, પાલક, તુરિયા, આ 5 શાકભાજીના નામ આપણે અહીંયા લખ્યા છે. એ સિવાયના પણ તમે યાદ કરીને લખી શકો. ત્રીજો પ્રશ્ન, મંડી એટલે શું? તો કે જે જગ્યાએ શાકભાજી વેચવા માટેનું માર્કેટ ભરાતું હોય તે જગ્યાને મંડી કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, શાકભાજીને અલગ શા માટે કરવામાં આવે છે? તો કે બજારની અંદર વેચવા જવાનું હોય તો શાકભાજીને વેચવા માટે અલગ અલગ જગ્યાએ મૂકવા પડે, તો એટલા માટે શાકભાજીને અલગ કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, શાકભાજીને અલગ અલગ કરવા માટે કેમ ઝડપ કરવી પડે? તો કે ઝડપથી શાકભાજી અલગ થઈ જાય તો વહેલા બજારમાં પહોંચીને વધારે શાકભાજી વેચી શકાય, એટલે શાકભાજીને અલગ કરવા માટે ઝડપ કરવી પડે. છઠ્ઠું છે, અમુક શાકભાજી વેચવા લાયક કેમ નહીં હોય? તો કે અમુક શાકભાજી છે એ બગડી ગયેલા હોય. ઘણું બધું શાકભાજી લાવ્યા હોય તો એમાં અમુક શાકભાજી બગડી ગયેલા હોય અથવા તો એમાં સડો પડી ગયેલો હોય, એટલે તે વેચવા લાયક ન હોય. હવે અહીંયા થોડાક વ્યવસાયના નામ આપેલા છે. દરજી, દૂધ ડેરી, શાકભાજીનું વેચાણ, ખેતી, બેંક, પેટ્રોલ પંપ, શાળા, ધોબી, હોટલ, પશુપાલન, ફળ વેચવા, દવાખાનું, પોસ્ટ ઓફિસ. અને અહીંયા 3 ખાના ખાલી હતા તો એની અંદર 3 બીજા નામ ઉમેરવાના. તો જો 3 વ્યવસાય ઉમેરો. આપણે ઉમેર્યા છે સફાઈ કામ, પોલીસ અને કડિયા કામ. હવે આ જે કોઠો છે વ્યવસાયના નામનો, એને અહીંયા નીચે વર્ગીકરણ કરવાનું છે કે સૂર્યોદય પહેલા શરૂ થતા વ્યવસાય અને સૂર્યોદય પછી શરૂ થતા પહેલા. એટલે કે સૂર્ય ઉગે એ પહેલા કયા કયા વ્યવસાય ચાલુ થઈ જાય છે અને કયા કયા વ્યવસાય સૂર્ય ઉગે એ પછી ચાલુ થાય છે. તો એમાં આપણે લખ્યા છે દૂધની ડેરી છે એ સૂર્યોદય પહેલા ચાલુ થઈ જાય, પેટ્રોલ પંપ, પશુપાલન, હોટેલ, સફાઈ કામ, આ બધું છે સૂર્યોદય પહેલા થતું હોય છે. પછી સૂર્યોદય પછી કયા કયા કામ ચાલુ થાય છે? તો કે દરજી, શાળા, દવાખાનું, શાકભાજીનું વેચાણ, ખેતી, બેંક, ફળ વેચવા, પોસ્ટ ઓફિસ, પોલીસ, કડિયા કામ, આ બધા કામ છે એ સૂર્યોદય પછી ચાલુ થતા હોય છે. એવો ને એવો પ્રશ્ન આગળનો 5મો પ્રશ્ન છે, નીચે કેટલાક ફળો અને શાકભાજીના નામ આપ્યા છે, તેમાં અન્ય 2 નામ ઉમેરી તેને માગ્યા મુજબ જુદા પાડીને લખો. તો અહીંયા બધા શાકભાજી અને ફળોના ભેગા નામ આપેલા છે. 2 ખાના ખાલી હતા એમાં આપણે લસણ અને પાલક ઉમેર્યું છે. બરાબર છે. હવે એના આધારે નીચે બીજો એક કોઠો છે એની અંદર આને અલગ પાડવાના છે. કેવી રીતે અલગ પાડવાના છે? જો તો કે ફળો અને શાકભાજી, ફળો કયા કયા છે અને શાકભાજી કયા કયા છે આપણે અલગ પાડીને લખવાનું છે. તો આપણે અહીંયા લખ્યા ફળોમાં ચીકુ, પપૈયું, જામફળ, સીતાફળ, દાડમ, કેરી, કેળા, તરબૂચ અને દ્રાક્ષ, એ બધા છે એ ફળ છે. શાકભાજીમાં શું આવશે? તો કે ભીંડો, કાકડી, લીંબુ, ગુવાર, બટેટા, મરચા, શક્કરિયા, રીંગણ, ટમેટા, દૂધી, ફુલેવર, ડુંગળી, બીટ, આદુ, લસણ અને પાલક, આ બધા છે શાકભાજી છે. અને એના એ જ શાકભાજી અને ફળો છે એને બીજી રીતે વર્ગીકરણ કરવાનું છે. કઈ રીતે? હવે આ જ વસ્તુને નીચેના કોષ્ટક મુજબ વર્ગીકૃત કરો. તો એમાં 3 આપણે ભાગ પાડવાના છે. રાંધીને ખવાતા હોઈએ, કાચા ખવાતા હોઈએ અને બંને રીતે ખવાતા હોઈએ. તો રાંધીને કયું કયું ખાઈ શકાય? તો કે શાકભાજી મોટા ભાગના રાંધીને ખાવાના હોય. તો એમાં ભીંડો, ગુવાર, બટેટા, મરચા, રીંગણ, ટમેટા, દૂધી, ફુલેવર, ડુંગળી, આદુ, લસણ, પાલક, શક્કરિયા, આ બધું છે એ રાંધીને ખાવાનું હોય. હવે કાચા ખવાતા એવા કયા છે? તો કે ફળો બધા કાચા ખવાય. ચીકુ, પપૈયું, દાડમ, જામફળ, સીતાફળ, કેરી, તરબૂચ, દ્રાક્ષ,
પછી જો અમુક શાકભાજી પણ આની અંદર આવ્યા છે, તો કે કાકડી કાચી ખવાય, લીંબુ પણ કાચું હોય, મરચાં, શક્કરિયા, ટમેટા, ડુંગળી, બીટ આ બધું છે એ કાચા શાકભાજી પણ આપણે ખાઈ શકીએ. બંને રીતે ખવાતા હોય એવા કયા કયા વસ્તુ છે, તો કે મરચાં, ટમેટા, ડુંગળી, શક્કરિયા આ બધું છે એ બે રીતે ખવાય. મરચાં પણ રાંધીને પણ ખવાય અને કાચા પણ ખવાય. ટમેટા પણ રાંધીને ખવાય અને કાચા પણ ખવાય. ડુંગળી પણ એવી રીતે ખાઈ શકાય, શક્કરિયા પણ એવી રીતે ખાઈ શકાય. તો એ બંને રીતે ખાઈ શકાય તેવા છે. બરાબર છે. તો આવી રીતે આ પાઠ છે એનું સ્વાધ્યાય છે આપણે કરવાનું હતું.